અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જળ સંચાલન અને કૃષિ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલા રૂપે માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવો ભરાવાની વાત્રક જળાશય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મહત્વાકાંક્ષી યોજના ₹61.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। યોજનાનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું છે તથા સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ ઓછામાં ઓછા 50 ગામની સંખ્યા આવરી લીધી હતી અને ટોટલ 73 તળાવમાં પાણી નાખવામાં આવ્યું હતું। તેમાં 2200 હેક્ટર વિસ્તારને લાભ થશે તેવી યોજના પૂરી પાડવામાં આવી હતી। સ્થળ ઉપર રાજ્યના મંત્રી પીસી બરંડા સાહેબ, બાળ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિતના આગેવાન અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના અનેક ગામના તળાવ ભરાશે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને કૃષિ ઉત્પાદન વધશે। આ સાથે વિસ્તારમાં પાણીની સમસ્યાના લાંબા ગાળાનો ઉકેલ આવશે અને ગ્રામ્ય વિસ્તારને નવી દિશા મળશે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।